The former President of India, Dr. APJ Abdul Kalam, had said that Brahmukh Swami Maharaj is my ultimate teacher. Such is the life of the Satpurush. His divine life has taught and inspired many on the path of spirituality. For us, Brahmukh Swami Maharaj and Mahant Swami Maharaj are our ultimate teachers. In today's presentation by Puja Yoginayan Swami, we will learn more about Param Puja Mahant Swami Maharaj's morning routine, the virtues he exhibits, and how we can imbibe them into our lives. Puja Yoginayan Swami obtained his bachelor's degree in mechanical engineering and took Diksha in 2005 during the opening of Delhi Akshardham. He continued further studies in Sarangpur in Indian philosophy and completed a BA degree in Hindu scriptures and an MA in philosophy, ultimately leading him to become an Acharya. Currently, he does Satsang Pravritti in the Southeast region for Yuvak and Sanyukta Mandal. Today, as we hear about the Satpurush's divine and inspirational daily routine, let's try to remember the ways in which he performs his activities so that we can do smruti of him during our daily activities. श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगत जी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय, अक्षरधाम महोत्सवनी जय. જય સ્વામિનારાયણ. વર્તાલના 19મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ જરૂર પૃથ્વી પર વિચરતા હોય. ભગવાનની વાત તો બરાબર છે, પણ સાધુની વાત આ વચનામૃતમાં શા માટે કરી? કારણ કે ભગવાન જ્યારે આ લોકમાં મનુષ્ય દેહ ધારે ત્યારે મનુષ્યના જેવી એમની લીલા હોય. એટલા માટે તો શ્રીજી મહારાજે 49 વર્ષ આ પૃથ્વી ઉપર દેહ રાખ્યો અને પછી સ્વધામ પધાર્યા. ત્યારબાદ ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત દ્વારા એ વારસો અખંડ ચાલુ રહ્યો. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં કહ્યું છે કે સોરઠ દેશના ભક્તોને પોતાની મૂર્તિનું સુખ અપાયું નહીં, એટલા માટે મહારાજ અમને મૂકી ગયા છે. એટલે કે મહારાજની મૂર્તિનું સુખ અને ભગવાન જ્યારે આ પૃથ્વી પર પ્રત્યક્ષ હાજર હોય એના જેવો જ અનુભવ આવા સંતની ઉપસ્થિતિમાં આપણને થાય છે. કેમ? કારણ કે પ્રથમના 27મા વચનામૃતમાં જેમ કહ્યું કે એવા સંતના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે. અંત્યના 26માં કહ્યું કે સાક્ષાત ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. એટલે એવા સંતની પરંપરા દ્વારા ભગવાનનું પ્રગટપણું આ પૃથ્વી પર હંમેશા ચાલુ જ રહે છે. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામીને જ્યારે પૂછવામાં આવ્યું કે સ્વામી, અંતરમાં ટાઢું કેવી રીતે થાય, ત્યારે સ્વામીએ કહ્યું કે એવા મોટા પુરુષ, એવા મોટા સંત એમના સામું જોઈ રહીએ તો આપણને અંતરમાં ટાઢું થાય. અને આવા જ સંત માટે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડી રે. તો આપણે તો એવા ભાગ્યશાળી છે કે શ્રીજી મહારાજના અભિપ્રાયને પ્રવર્તાવનારા એવા મહંત સ્વામી મહારાજ આપણને સાક્ષાત મળ્યા છે. પણ એવા સંત સામું જોઈ રહેવું કે ઘડીએ ઘડીએ જોવા એટલે શું? Especially when our life is filled with schools and studies, professions and business commitments, family commitments, food, sleep, exercise, and even when there is a geographical separation. It's not like we can really travel to India every month to see Mahant Swami Maharaj, and now in the midst of a pandemic. But fortunately, this question was asked to Gunatitanand Swami a long while ago. સ્વામીની વાત પ્રકરણ 1 નંબર 326માં એક હરિભક્તે પૂછ્યું કે આજે તો મોટા પુરુષનો આવો સંબંધ છે તો અંતરમાં સુખ વર્તે છે, પણ દેશકાળે આવો જોગ ન રહે ત્યારે સુખ રહે તેનો ઉપાય શું છે? ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે મોટા પુરુષ એવા સંતના ગુણ,
વિભૂતિ, ઐશ્વર્ય, પ્રતાપ એનો વિચાર કરે, એનું ગંભીરપણું, ધીરજપણું વગેરે મહિમાનો વિચાર કરે તો મોટા અંતરમાં સ્ફુરે અને પછી સુખ વર્તે. એટલે કે એવા સંતના મહિમાનો વિચાર કરવાથી એવા સંત આપણા હૃદયમાં પ્રકાશ કરે છે અને આપણને એમનું સાનિધ્ય અખંડ અનુભવાય છે. એટલા માટે જ મોટા પુરુષના નાના મોટા ચરિત્રો અને એમની ક્રિયાઓ એનું મનન કરી આપણે હૃદયમાં એને ધારવા પડે એ ગુરુ પરંપરાનો સિદ્ધાંત છે અને એમણે કરી બતાવ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે વંથળીના રસ્તે જતા ત્યારે વાત કરતા કે આ રસ્તે જ્યારે ચાલીએ ત્યારે મહારાજ સાંભળી આવે છે. કેમ? કારણ કે મહારાજ પરમહંસો સાથે ઘણી વખત અહીં ચાલ્યા છે. એકવાર જૂનાગઢમાં એમણે ચાતુર્માસ દરમિયાન રોજ મહારાજનું એક નવું ચરિત્ર કહેવાનો નિયમ ધારણ કરેલો. શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજની વાત એમણે હર્ષદભાઈને 100થી વધારે વખત કરેલી છે અને સ્વહસ્તે લખી પણ આપેલી છે. યોગી બાપા પણ વર્ષો પછી શાસ્ત્રીજી મહારાજે બનાવેલી ભીંડાની કઢી એ ચરિત્ર યાદ કરીને સ્મૃતિમાં ગરકાવ થઈ જતા. શાસ્ત્રી મહારાજ પોઢ્યા હોય ત્યારે તેઓ કહેતા કે શાસ્ત્રી મહારાજ સુવા ગયા છે એમ ન કહેવાય, પણ બીજા બ્રહ્માંડમાં કાર્ય કરવા ગયા છે. પ્રમુખ સ્વામી મહારાજ એમને જ્યારે ચાદર શાસ્ત્રીજી મહારાજે ઓઢાડી એ પ્રસંગનું વર્ણન 50 વર્ષ પછી પણ જેમ છે તેમ એમણે વર્ણન કરી બતાવ્યું. તો આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ પણ એ જ પરંપરામાં પોતાના બંને ગુરુઓ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ અખંડ કરે છે. ઘણી બધી લીલાઓ, ઘણા બધા ચરિત્રો પોતે યાદ રાખે છે, સંભાળે છે, સમયે સમયે આપણને વાત પણ કરે છે. તો આપણને પ્રશ્ન થાય કે આટલા બધા ચરિત્રો છે પણ મહંત સ્વામી મહારાજની સૌથી પ્રિય એવી પોતાના ગુરુની ક્રિયા કે એકદમ સૌથી પ્રિય એવું ચરિત્ર કયું હોઈ શકે? તો આવો આપણે મહંત સ્વામી મહારાજને જ પૂછીએ કે પોતાના ગુરુઓની કઈ ક્રિયા, કયું ચરિત્ર સૌથી વિશેષ એમને પ્રિય છે, સૌથી વધારે ગમે છે. તો હે મહંત સ્વામી મહારાજ, આપ જ કૃપા કરી અમને જણાવો કે કયા ચરિત્રો અને કઈ સ્મૃતિઓ આપના ગુરુ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની જે છે એ આપને સૌથી વધુ ગમે છે કે સૌથી વિશેષ પ્રિય છે. બધી ક્રિયા યોગી બાપા પ્રમુખ બધી સ્વામી તો બંને દિવ્ય છે, અલૌકિક છે, એમાં શંકા નથી. પણ તે ધારણ કર્યું છે એને અમુક પ્રકૃતિ જુદી પડે. તો પ્રમુખ સાંઈ મહારાજ તો સંપૂર્ણ યોગી બાપા શાસ્ત્રીમાં બંનેની આજ્ઞા પારી છે, બંનેને રાજી કર્યા છે, ખૂબ રાજીપો મેળ્યો છે અને એમને શાસ્ત્રીમાં આજ્ઞાથી બધો વ્યવહાર ઉપાડી લીધો. બધું જ બીજા કોઈ માટે રાખ્યું નહીં, બધું જ પોતે કરે અને બીજાને ફેરવે. આમાં પણ મુદ્દો તો પોતે હાથમાં રાખે અને બધું બીજે જેની શક્તિ હોય એને પણ ભેરવ્યા છે પોતાના કાર્યમાં. પણ મૂળ તો એમના ડાયરેક્શન, ગાઈડલાઈન પ્રમાણે બધું થયું છે. અને એની ગાઈડલાઈન તો શું, દાસપણું રાખ્યું છે અને હંમેશા દાસ ભાવ વર્ત્યા છે. બધી રીતે કોઈ રીતે વાંટો નહીં, શાંતપણે બધું કાર્ય કર્યું, બીજાને ખબર ના પડે અને કાર્ય કર્યું. અને અત્યારે આજે ખબર પડે છે કેટલું બધું કાર્ય કર્યું, કેટલું બધું કર્યું છે. એ તો યોગી બાપાને પણ એવું જ હતું. યોગી બાપા વ્યવહારમાં પડ્યા જ નથી. શાસ્ત્રી મહારાજ એમને તો આપ્યું હતું પણ આશીર્વાદ આપવા. અને પ્રમુખ સાંઈ મહારાજ હંમેશા વાત કરે કે યોગી બાપાને આશીર્વાદને શાસ્ત્રી મહારાજના આશીર્વાદથી મારું કામ ચાલે છે. પણ વારે વારે યોગી બાપાનું નામ તો લેતા. યોગી મહારાજ
મારા ગુરુ છે. અને ખરેખર ગુરુ માનતા હતા. એમની આજ્ઞા એક લેશ માત્ર લોકતું નથી. અમે તો જોયા છે યોગી બાપા એ હાથ પકડીને જ ચાલતા પહેલેથી જ. અને યોગી પ્રમુખ સ્વામી મહારાજ સ્વતંત્રપણે નિર્ભય થકા નિડરપણે મસ્ત ચાલતા એ જોયું છે. લંડન એરપોર્ટમાં પેલી VIP કંઈ ગોટાળો થયો એટલે બધી વાર થઈ. સાંઈ બાપા ત્યાં બેઠા હતા, ઊભા થઈને ચાલવા લાગ્યા અને વોકિંગ થોડું કર્યું અને એકદમ અનમસ્ત થઈ, કોઈની પરવા કર્યા વગર હોય. બીજા બધા માણસો હોય આવા ત્યાં, પણ સ્વામી કોઈની પરવા નિશ્ચિંતપણે નિર્ભયપણે આનંદથી પ્રેમથી મહારાજની સ્મૃતિ કરતા વોકિંગ કરતા મેં જોઈ છે અને મને એ ખૂબ ગમ્યું છે એ વાત. અને યોગી બાપા અને ચાલવા બધું સ્વભાવ યોગી બાપા ખૂબ ગમતી હતા. ગમ્મત કરાવતા અને ગમ્મત કરાવવા પણ જ્ઞાન આપતા. એમને ગમ્મત નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજ પણ ગમ્મત કરતા પણ જ્ઞાન આપતા. એ ફાલતુ વાતો કરવાની એ ગમ્મત સાથે એટલું બધું બોધ આપી દે કે એના પૂછવા. તો આપણે જોયું મહંત સ્વામી મહારાજે આપણને સૌથી પ્રથમ એ વાત કરી કે સત્પુરુષની બધી જ ક્રિયા દિવ્ય છે. બધા ચરિત્રો એમને ગમે છે. અને આવા ચરિત્રો જ્યારે પોતે આપણે જોઈએ તો એમાં પણ સૂક્ષ્મતાથી નિહાળવાની વાત છે. જ્યારે આપણે નજીકથી સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો એમના દિવ્ય ગુણોનો પરિચય પણ થાય છે. If you think about it, Mahant Swami Maharaj not only liked the way Pramukh Swami walked, but he also saw the fearlessness and divinity in that walk. So he realized the virtues behind the kriya. યોગી બાપાનો જે ગમ્મત કરવાનો સ્વભાવ, એ ગમતીલો સ્વભાવ એમને ગમે છે, પણ he also saw the purpose of that gammat in Yogi Bapa's nature. So Mahant Swami teaches us that when we look at the charitras and the kriyas of the Satpurush from up close, when we think about it, when we contemplate, we should also learn to see the divine virtues behind those charitras. So, following in the footsteps of Mahant Swami Maharaj, our dear Guru Hari, we will begin a new chapter in our spiritual journey in this new year with a multi-part series, Brahmana Sange. Brahmana Sange એટલે કે ગુરુ હરિ એકાંતિક સત્પુરુષના સંગે એમની જે દૈનિક ક્રિયાઓ અને એમના ચરિત્રો, his everyday actions, we will get to learn them from very up close. And we will also learn the દિવ્ય ભાવના behind those charitras. એટલે આ ગુરુ હરિની આ દિવ્ય ભાવનાઓ સમજવાનો નવો અધ્યાય છે. બ્રહ્મના સંગે બ્રહ્મના ગુણ આવે. તો બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ, પરમ એકાંતિક સત્પુરુષની રોજની ક્રિયાઓ હોય, એમાંથી આપણે એવા ગુણ શીખી શકીએ તો આપણું જીવન પણ એવું આદર્શ, ભક્તિમય અને સુખમય બને. So let us begin to closely understand the kriya and the bhavana behind of Mahant Swami Maharaj to imbibe those virtues and those sentiments in our lives. Now it all begins with Pramukh Swami Maharaj's motto. બાપાનો જીવન મંત્ર હતો, બીજાના ભલામાં આપણું ભલું. His every moment, every breath, every drop of his blood carried this sentiment. એટલા માટે જ તેઓ હંમેશા બીજાના સુખનો, બીજાની વ્યવસ્થાનો અને બીજાને મદદ કરવાનો વિચાર કરતા. પછી એ મોરબીમાં પૂર આવે ત્યારે લોકોને મદદ કરવાની હોય, કે જ્યારે દુષ્કાળ પડે ત્યારે કેટલ કેમ્પમાં મૂંગા પશુઓની ચિંતા કે સંભાળ લેવાની હોય, કે અક્ષરધામ દિલ્હીના સમયા વખતે હરિભક્તો માટે ગરમ પાણીની વ્યવસ્થા કરવાની હોય. આપણા ગુરુ મહંત સ્વામી મહારાજનો પણ આ જ ગુણ છે. તેઓ હંમેશા
બીજાની અગવડ સગવડની વધારે ચિંતા કરે છે. અને આ વિચાર જ્યારથી તેઓ સવારે ઉઠે, જ્યારથી આંખ ખોલે ત્યારથી આ વિચાર એમને શરૂ થઈ જાય છે. આમ તો એ ત્રણેય અવસ્થામાં આવો વિચાર કરે છે, બટ હી સ્ટાર્ટ્સ થિંકિંગ ઓફ અધર્સ ફ્રોમ ધ મોમેન્ટ હી વેક્સ અપ. આપણે જાણીએ છીએ કે સ્વામીશ્રી રાત્રે 11 વાગે સુવા જાય, સવારે 3 વાગે તો જાગી જાય છે. અને આટલી મોટી ઉંમરે ડ્યુ ટુ હિઝ હેલ્થ હી હેઝ ટુ વેક અપ 2-3 times ટુ ગો ટુ ધ બાથરૂમ. હવે આટલી વીક એમની સ્લીપ છે, તો પણ સેવકોની સ્લીપ, સેવકોની ઊંઘ બરાબર છે કે નહીં એની ચિંતા એઓ વધારે કરે છે. સ્વામી પહેલાં તો રાત્રે જ્યારે ઉઠે ત્યારે શરૂઆતમાં તો સેવકોને જણાવતા પણ નહીં. સેવક્સ આર ધેર ટુ હેલ્પ હિમ, but he would try to make sure that there is no sound so no one wakes up so that they get enough sleep. એ ધીમે રહીને સૂતેલા સેવકની ઉપર ઓળંગીને to cross over the sleeping સેવક and he would go to the bathroom. અને ત્યાં અંદર ગયા પછી બારણું ધીમેથી બંધ કરી અને પછી લાઇટ ચાલુ કરે. That's why the sevaks decided that we will put a mat where as soon as Bapa puts his step there will be an alarm. So કોઈ સેવક જાગે. પણ બાપા પોતે એ મેટને પણ ક્રોસ કરીને પગ મૂકવા માંડ્યા. પછી સેવકોએ નક્કી કર્યું કે બાપાને સરળ પડે એટલા માટે આપણે બંને બાજુ on both sides of the bed we will have 2 sevaks. તો બાપાનો વિચાર એવો હોય છે કે હું જ્યારે રાત્રે જાગું પણ બીજાની ઊંઘમાં ડિસ્ટર્બન્સ ન થવું જોઈએ. 2018 in Gold Coast, Australia, there is another prasang where Bapa mentioned that he woke up very early one night, but he stayed in bed so that others get enough sleep. સેવકોએ રિક્વેસ્ટ કરી તો પણ સ્વામી કહે છે કે હું બીજાની ચિંતા કરતો કરતો પોતાની પથારીમાં હું બસ પડી રહ્યો. Even before leaving his room, he would think of other people's comfort and their timings. He would think of the Haribhaktos. 2017માં લંડનમાં એવો પ્રસંગ બનેલો કે સ્વામીશ્રી સવારે રૂમમાં તૈયાર થઈ જાય, પછી તિલક ચાલો રૂમમાં કરી લે, પછી ઘડિયાળ સામે જુએ અને પૂછે અને સંતોને વાત કરે કે ટાઈમ થઈ ગયો છે. સંતો કહે કે સ્વામી 5 થી 10 મિનિટ રાહ જોવાની છે. તો એ વખતે રૂમમાં પોતે કંઈક વાંચન કરે કે વિચાર કરે. But he would make sure that the Haribhaktos' comfort level is maintained. So we learn that even small actions of ours affect the people around us. અને સત્પુરુષ પણ આ રીતનો વિચાર કરે છે. We can also learn from Mahant Swami Maharaj to think of others in our family, at our home, at our workplace. We can take care not to disturb people in our family or at workplace or anywhere we are while doing our work. સો આપણને મહંત સ્વામીના જીવનમાંથી આવી શીખ પ્રાપ્ત થાય છે. વળી મહંત સ્વામી મહારાજ ભક્તિ અને પ્રાપ્તિનો વિચાર પણ કરે છે. The first thing when he wakes up, he would think of Maharaj and the Gurus. એ મહારાજ સ્વામીનું સ્મરણ કરે અને પ્રાપ્તિ અને મહિમાનો વિચાર કરે. આપણને એવું શીખવાડે છે કે we can also begin our day with this bhajan and પ્રાપ્તિનો વિચાર. Learn from him to make every valuable moment count in our spiritual journey. Now, sometimes this may seem difficult because always thinking of others or always putting others first is a very difficult task. આપણને વિચાર પણ આવે કે how is this even possible? When we do our kriya, it is very rarely that we can think of others first all the time. So how can we do this? How can we learn? And why should we do it? So let's find the answer to this from Mahant Swami Maharaj himself. આપણે સ્વામીને જે પ્રશ્ન પૂછીએ કે સ્વામી અમે જ્યારે ક્રિયા કરીએ ત્યારે અમારો વિચાર સૌપ્રથમ કરીએ છીએ, પણ બીજાનો વિચાર સૌપ્રથમ પહેલાં કરવો એ અમે કેવી રીતે કરી શકીએ? એના માટે આપ માર્ગદર્શન આપો. હા, એ તો રીતિ છે ને. બીજા પ્રમુખ સ્વામી મહારાજ એવી જ રીતે કરે છે. બીજાનો જ વિચાર પોતે અને પોતાનો થાય કે ના થાય. ઘણી ઘણી જમવાનું સુવાનું બધો ટાઈમ આગળ થઈ જાય, કોઈ મેળ ના પડે, પણ સ્વામી બીજાનો વિચાર કરીને એની સગવડ સાચે, એને આશ્વાસન આપે, એને સંતોષ થાય. એ રીતે સ્વામી બીજાને રાજી જ કર્યા છે. આપણને લાગે છે આપણે રાજી કરીએ, પણ સ્વામી પ્રમુખ સ્વામી બીજાને બધાને રાજી જ કર્યા છે.
એટલે એમને કોઈ સમયની સુવાનું ખાવાનું એમ જતું જ કરે. Swami Shri taught us to keep Pramukh Swami Maharaj at the center of our life, at the center of our thinking. He is the foundation of our spiritual journey. We should mold ourselves according to our Guru's actions and thoughts. પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે વર્ત્યા છે એ રીતે જો આપણે વિચાર કરીએ તો આપણે પણ એ માર્ગે ચાલી શકીએ. Like how Bapa always genuinely cared for others, their well-being and their happiness, we should also make such effort to do the same for others. This will lead to true bliss. Thank you, Mahan Swami Maharaj. So now let's see. The next aspect of our Guru's life is regularity, the niyamitta. A regular routine is very important. Mahan Swami Maharaj wakes up early every morning and he's very regular. He wakes up for Mangala Aarti, he maintains his ahnik schedule, and he also maintains his daily work routine. This is very important when you have to serve a lot of people. Now, this routine is only maintained by some level of physical exercise because જીવનમાં રોજ જે આપણે ક્રિયા કરવાની છે એમાં શરીર પણ સાથ આપે અગત્યનું છે. મહંત સ્વામી મહારાજ used to do regular exercises, yogasans and pranayams back in the days. Right now, he's at very old age, but he had given regular time for physical exercise. And the hetu, the purpose behind this regularity is his bhakti bhavna. Because પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની એ ભક્તિ અને આહનિક સવારે મંગળા આરતી, દર્શન, અષ્ટક આ બધું જ સવારે સચવાઈ જાય. એન્ડ ઓન ટોપ ઓફ ઇટ હરિભક્તો અને સત્સંગની સેવા. તો હરિભક્તોની સેવા અને સત્સંગની સેવા કરવા માટે પોતાના શરીરની નિયમિત સંભાળ એમણે રાખી છે. So we can also learn from this regularity that we can work towards a regular lifestyle. A regular lifestyle can help us maintain a good daily routine. And we can do all the vyavhar kriyas, everything related to our studies or profession or business, and we can take care of all the satsang activities, and bhakti and ahanik. And if we are regular, we can help many other people while doing our work with time management. So Mahan Swami Maharaj જીવનમાંથી નિયમિતતાનો પાઠ આપણને મળે છે. But સાચી સાર્થકતા જીવનમાં કેવળ શરીર સારું રહે અને આપણું સ્કેડ્યુલ મેન્ટેન રહે એટલામાં નથી. You also need the purity of man, buddhi and the antakaran, the purity of mind. So Sriji Maharaj in the Vachramrut, he mentions કે જીતમ જગત કેન મનો હિયેન, કે જેણે મન જીત્યું તેણે જગત જીત્યું. તો આપણે મન જીત્યું ક્યારે કહેવાય? જ્યારે આપણે અશુભ વિચારમાંથી મુક્તિ પામી અને શુભ વિચાર તરફ ગતિ કરીએ ત્યારે મન જીત્યું કહેવાય. એના માટે રેગ્યુલર મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ પણ જોઈએ. We need to keep a spiritual exercise every day. Mahan Swami Maharaj does exactly that. He spends regular time doing mudra. Mudra is a yogic kriya and it is the basis for the contemporary mindfulness and meditational sciences. Now remember, mindfulness may limit one's focus only onto the self and make the whole process rather self-centric, thus preventing the person from transcending to the divine. Dr. APJ Abdul Kalam, the world-renowned scientist and the former president of India, he wrote in his book Transcendence about Pramukh Swami Maharaj's teachings. Pramukh Swami Maharaj એમને શીખવાડ્યું. He taught him to remove I and me, meaning aham and mamatva, to transcend to true moksha and liberation. Mahan Swami Maharaj practices this every day while doing mudra. His mindfulness or his mudra is about others, thinking of the good in others and helping other people. There are two ways he practices this. First is thinking of the good in others. બીજાના ગુણનો વિચાર કરવો. રોજ મહંત સ્વામી મહારાજ આખા સત્સંગમાં જુદા જુદા સ્થાનમાં શહેર અને ગામડામાં વિવિધ સંતો અને હરિભક્તો રહ્યા છે એને ક્રમમાં યાદ કરે છે. He remembers them by their unique qualities or all of them together. He remembers them by their virtues. And he thinks of the સંબંધનો મહિમા કે શ્રીજી મહારાજ અને ગુણાતીત પરંપરાના સંબંધવાળા હરિભક્તો છે એની સેવા મને મળી છે. I am the das of all.
આવી રીતે એ પ્રાર્થના કરતા હોય છે. And the second way is praying for the good of all in this world. Not just Haribhaktos, but any person in this world, Mahant Swami Maharaj prays for them. There is a prasang of Bochasang. બોચાસણમાં એકવાર સ્વામી શ્રી હાજર હતા ત્યારે સંતોએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મુદ્રામાં આપ કયો વિચાર કરો છો? તો 30 મિનિટ સુધી સ્વામી જે વિચાર કરે છે એની વાત એમણે પ્રથમવાર આટલી ડિટેલમાં કરી. સ્વામીએ કહ્યું કે એવરી ડે આઈ ડુ પ્રેયર્સ ફોર ઓલ ધ પીપલ ઇન ધ વર્લ્ડ. એન્ડ ધેન હી સેડ, ઇન્ડિયામાં, ગુજરાતમાં અને ગુજરાતની બહાર જેટલા આપણા બધા હરિભક્તો જુદા જુદા સેન્ટર્સ છે એનો વિચાર કરું, એ બધાને યાદ કરીને પ્રાર્થના કરું. ભારતના બધા, આફ્રિકામાં આપણો સત્સંગ છે, આફ્રિકાના બધા માણસો, નોટ જસ્ટ સત્સંગી, બ્રિટન, USA, then Canada. I also pray for the people in South America, then યુરોપમાંથી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જ્યાં જ્યાં આપણા મંદિર છે, સત્સંગી છે, સત્સંગી નથી એ બધા પણ, ઇવન સિંગાપોર, ચાઇના, જાપાન, આ બધા માટે હું પ્રાર્થના કરું છું. પછી સ્વામી કહે છે કે ત્યાંથી આગળ આવું, સાઉદી અરેબિયા, સિરિયા, ઇરાક, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, આખા દુનિયાના બધા દેશોના લોકો માટે સ્વામી પ્રાર્થના કરે છે. સ્વામી શું પ્રાર્થના કરે છે? સ્વામીએ કહ્યું કે સૌ દેશના બધા લોકો સુખી થાય, બધા શાંતિ પ્રાપ્ત કરે અને સૌનું કલ્યાણ થાય, એ માટે હું મહારાજને રોજ પ્રાર્થના કરું છું. ધીસ ઇઝ એન અમેઝિંગ વર્ચ્યુ. એ આપણને સ્વામીના જીવનમાં દેખાય છે. આપણે જ્યારે આપણી સાથે કમ્પેરિઝન કરીએ તો આપણને ખ્યાલ આવે કે વી મે ઓનલી પ્રે ફોર ધોઝ દેટ હેવ હેલ્પ્ડ અસ or are good to us. But Mahant Swami Maharaj prays for all, regardless of their feelings and faith towards him. So we can learn a lot from this virtue. સ્વામી આપણને શીખવાડે છે કે ગુરુ હરિના જીવનમાં જે રીતે સ્પિરિચ્યુઅલ થિંકિંગ છે અને સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ છે, એ રીતે આપણે પણ એવરી ડે સ્પિરિચ્યુઅલ થિંકિંગ અને પ્રોગ્રેસ રાખીએ તો વી કેન મૂવ ટુવર્ડ્સ ધ ડિવાઇન બ્લેસ. હવે આપણે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પાસેથી આપણા જીવનની એક મહત્વની ભક્તિ સંબંધી ક્રિયા વિશે માર્ગદર્શન પ્રાપ્ત કરીએ, અને એ છે નિત્ય પૂજા. આપણે સૌ જ્યારથી આપણને સત્સંગ થયો ત્યારથી શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ નિયમિત નિત્ય પૂજા તો બધા કરીએ જ છીએ, પણ મહંત સ્વામી મહારાજની નિત્ય પૂજાની ક્રિયા અને એમાં રહેલી પાછળની ભાવનાઓ, એ જો આપણે સારી રીતે સમજીએ તો આપણી પૂજા પણ હજુ વધારે સારી થાય અને આપણા જીવનમાં પણ એવી ભાવનાઓનો વિકાસ થાય. તો આપણે મહંત સ્વામી મહારાજની પૂજાના વિવિધ અંગો વિશે વાત કરીશું. આપણે બધાએ બાપા જ્યારે પૂજા કરતા હોય એના દર્શન કર્યા છે. અત્યારે પેન્ડેમિકમાં તો સ્વામીશ્રી નૈનપુરમાં વિરાજમાન છે, પણ પહેલાં જ્યારે સ્વામીશ્રી પૂજા કરવા પધારે તે વખતનું વાતાવરણ આપણે સૌ મનમાં જ્યારે કલ્પના કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે મોટું સ્ટેજ હોય, ડેકોરેશન હોય, કીર્તન ગાનારા સંતો હરિભક્તો બેઠા હોય અને કેટલા બધા આગળ હરિભક્તો દર્શન કરવા માટે બેઠા હોય. સ્વામીશ્રી જેવા પધારે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે એટલે સૌ પ્રથમ એ કઈ ક્રિયા કરે છે? તિલક ચાંદલો. તો તિલક ચાંદલો એ પૂજાનો અતિશય અગત્યનો એક ભાગ છે. તિલક ચાંદલો ઇઝ અ ગિફ્ટ ગિવન ટુ અસ બાય શ્રીજી મહારાજ હિમસેલ્ફ. મહારાજે શિક્ષાપત્રીમાં પણ આપણને આજ્ઞા કરી છે કે પૂજા કરવાની શરૂઆત કરીએ એ પૂર્વે આપણે તિલક ચાંદલો કરવાનો હોય, અને બહેનો માટે ચાંદલો કરવાની પણ મહારાજે આજ્ઞા કરેલી છે. હવે આપણને ખ્યાલ છે કે ઘણા બધા યુવકો એવા હશે કે જેમને જીવનમાં તિલક ચાંદલો કરવા માટે કદાચ શરમ આવતી હશે, કે હજુ પણ સત્સંગ થયા અને આપણે તિલક ચાંદલો નહીં કરી શકતા હોઈએ, કે આપણને બીક લાગતી હોય, આપણને સંકોચ થતો હોય. તો આનો ઉપાય શું કરવો? તો આવો આપણે સૌ પ્રથમ પ્રશ્ન મહંત સ્વામી મહારાજને જ પૂછીએ કે સ્વામી, અમારા જીવનમાં તિલક ચાંદલો કરવા માટેનો જે સંકોચ છે એને અમે કેવી રીતે દૂર કરી શકીએ, અને શ્રીજી મહારાજની આજ્ઞાનું યથાર્થ પાલન અમે કેવી રીતે કરી શકીએ? હા, એ તો સુરવીર થવું જ પડે, ચાલે જ નહીં. એટલે શરૂઆતથી તો એમ થાય કે તિલક ચાંદલો કરીને ફરી બધા ઘણા બધા ભૂસી નાખતા હોય શરમને માટે, એ રીતે પણ કરી શકાય. પણ તિલક ચાંદલો એકવાર તો માથામાં થઈ જવું જોઈએ, પછી આપણે જે થાય જેની જે રીતે વ્યવસ્થા હોય
કરે, પણ પૂજામાં તિલક ચાલો થવું જોઈએ. તો આપણે જોયું કે મહંત સ્વામી મહારાજ આપણને સમજાવે છે કે તિલક ચાલો કરવામાં શૂરવીરપણું જોઈએ. શરૂઆતમાં કદાચ આપણને બીક લાગે, આપણને શરમ આવે કે આપણને સંકોચ થાય, પણ ધીમે ધીમે કરતાં જ્યારે આપણા અંતરમાં બળ આવે પછી આપણને વાંધો આવે નહીં. અને ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે આ તિલક ચાલો હું કરીશ તો દિવસ દરમિયાન મને ઘણા લોકો પૂછશે કે આ શું કર્યું છે, અને લોકો જોશે તો મને શું કહેશે. પણ બાપાએ કહ્યું કે જ્યારે પૂજા કરીએ છીએ એક વખત કપાળમાં તિલક ચાંદલો કરવો જ. એ વખતે આપણને કોઈ જોનાર નથી, ભગવાન જુએ છે. અને ભગવાન માટે, એમને રાજી કરવા માટે એકવાર તો પૂજા દરમિયાન તો આપણે તિલક ચાંદલો કરવો જ. પછીથી કદાચ આપણે ભૂસી નાખીએ તો પણ વાંધો નથી, પણ એમ કરતાં કરતાં જ્યારે અંતરમાં શૂરવીરપણું પ્રગટ થશે પછી આપણને તિલક ચાંદલો કરવામાં કોઈ વાંધો આવશે નહીં. તો હવે પૂજામાં આગળ વધતા તિલક ચાંદલા પછીની ક્રિયા છે માળાની. મહંત સ્વામી મહારાજ કેવી રીતે માળા ફેરવે છે એ ક્રિયામાંથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. જોકે માળા તો આપણે બધા પણ રોજ ફેરવીએ છીએ, પણ મહંત સ્વામી મહારાજ જે એકાગ્રતાથી માળા ફેરવે છે, અને તે પણ મહારાજ, સ્વામી, હરિકૃષ્ણ મહારાજ અને બધી મૂર્તિઓ સમક્ષ ધ્યાન કેન્દ્રિત કરે છે, અને તે પણ લગભગ 20 થી 25 મિનિટ સુધી સતત, એ વસ્તુ આપણને સૌને સ્પર્શી જાય છે. આપણને ઘણીવાર એવો વિચાર આવે કે આશરે કેટલી માળા ફેરવતા હશે. અને બીજું, માળા ફેરવતા ફેરવતા જ્યારે આ ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે વિચાર શું કરતા હશે? તો આવો મહંત સ્વામી મહારાજના મુખેથી જ એનો ઉત્તર સાંભળીએ. ટાઈમ પ્રમાણે સામે યુવકો હરિભક્તો ગાતા હોય, કીર્તન ગાતા, એમાં ધ્યાન આપવું પડે. પણ મારા આમ 20-22 થઈ જાય. એક તો બધા કીર્તન એને પ્રતિભાવ આપવો પડે, દેખાવું પડે કે ધ્યાનમાં છે. અને મૂળ તો આપણે અંદરથી ભાવના હોય ત્યાંના ભક્તો છે, ગાય છે, સામાન્ય નથી, એવા ભાવથી આપણે જોતા હોઈએ. અને કીર્તન એ ભજન, અને ભજનમાં વચ્ચે વચ્ચે આપણે મારા રીતે અને મારા સ્વામીનું ધ્યાન કરી લઈએ. હા, એ તો છે જ, તો રાખીને જ બધું કરીએ. બધા મુક્તો ગાય છે, એ બધો ભાવ રાખીને જ બધું કરીએ. તો મહંત સ્વામી મહારાજના મુખેથી આપણે સાંભળ્યું કે સ્વામી રોજ લગભગ 22 થી 25 માળા ફેરવે છે. પણ એ માળા ફેરવતા ફેરવતા સમગ્રપણે પોતાની વૃત્તિ એકાગ્રતાથી મહારાજ અને સ્વામીમાં જોડી રાખે છે. આપણે જોઈએ તો સ્વામી જ્યારે પૂજા કરતા હોય ત્યારે મોટા સ્ટેજ અને કીર્તન ભક્તિ અને સામે કેટલા બધા હરિભક્તો બેઠા હોય તો પણ એમની એકાગ્રતા મહારાજ સ્વામીમાંથી ક્યારે તૂટી શકતી નથી. અને છતાં પણ સાથે સાથે પોતે ગાનારા જે હરિભક્તો અને સંતો એમને પણ વારે વારે દ્રષ્ટિ આપી અને એમની ભાવનાનું પોષણ કરે છે. અને એવું મનમાં વિચાર કરે છે કે આ જે કીર્તન ગાય છે એ મહારાજ અને સ્વામીના સંબંધવાળા હરિભક્તો છે, તો એમનું પણ કલ્યાણ થાય, અને એવો દિવ્ય ભાવનો વિચાર પોતે કરે છે. તો આવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી અખંડ વૃત્તિ રાખી મહારાજ સ્વામીનું ધ્યાન કરતાં કરતાં માળા ફેરવવી, આવી સુંદર ક્રિયા અને એની પાછળની ભાવનાઓ પણ આપણને મહંત સ્વામીના જીવનમાંથી શીખવા મળે છે. હવે આ બધી વાત જ્યારે સાંભળીએ ત્યારે ઘણી વખત ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે આપણે તો રોજ માળા ફેરવીએ છીએ, વર્ષોથી પૂજા કરીએ છીએ, તો પણ આવી એકાગ્રતા અને આવું ધ્યાન આપણે કરી શકતા નથી. અને જ્યારે ઘણા લાંબા સમય સુધી આપણે કંઈક પ્રયત્ન કરીએ અને સફળતા ન દેખાય તે વખતે આપણને હતાશા આવે, નિરાશા આવે, વી ગેટ ડિસ્કરેજ. તો હવે આવા સમયે શું કરવું? તો આવો મહંત સ્વામી મહારાજને આવો પ્રશ્ન પૂછીએ
કે હે સ્વામી, ઘણા બધા વર્ષોથી અમે પૂજા કરીએ છીએ અને એમાં માળા પણ કરીએ છીએ, પણ માળામાં ઘણી વખત અમારું મન રહેતું નથી કે મહારાજ અને સ્વામી સમક્ષ અમારી વૃત્તિ કેન્દ્રિત થતી નથી. તો હવે અમારે શું કરવું જોઈએ? એકવાર તો કરી જ પૂજા, ચિત્ત ચોટે કે ના ચોટે કરી, પછી ધીમે ધીમે ચિત્ત ચોટશે. જેમ જેમ જ્ઞાન થશે, જ્ઞાન પછી ધ્યાન. એટલે જ્ઞાન વિના એનું ધ્યાન ટકે નહીં. થોડીક વાર ટકે કદાચ, પણ કાયમ લાંબે સમય ન ટકે. તો જેમ જેમ જ્ઞાન થશે, પણ આપણે જે બધું પૂજા તો બધી કરી, મન રહે કે ના રહે કરી લઈ. અને પછી જેમ જેમ જ્ઞાન થશે, થવાનું છે, એ પછી એમ મન સ્થિર થશે. આપણે જોયું કે મહંત સ્વામી મહારાજે આપણને કહ્યું કે જ્યારે જ્ઞાન થાય પછી ધ્યાન ટકે. એટલે જ્ઞાન કયું? તો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અને ભગવાનનો યથાર્થ મહિમા. શ્રીજી મહારાજે પણ મધ્યના ચોથા વચનામૃતમાં કહ્યું છે કે જ્યારે ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય અને યથાર્થ મહિમા હૃદયમાં સમજાય, પછી ભગવાનનું અખંડ ચિંતન કરવાની શ્રદ્ધા વધે, અને જ્યારે એ શ્રદ્ધા વધે એની ફળશ્રુતિ રૂપે ભગવાનનું અખંડ ચિંતન થાય. તો આપણે માળા કરતી વખતે કે ભગવાનનું ધ્યાન કરતી વખતે જ્યારે આપણી વૃત્તિ ન રહેતી હોય, એને વધારે આગળ લઈ જવા માટે સૌ પ્રથમ કથા વાર્તા, ગોષ્ઠી, અભ્યાસ, વાંચન આ બધા દ્વારા વિશેષ ને વિશેષ ભગવાનનો મહિમા સમજાય, ભગવાનના સ્વરૂપનો નિશ્ચય દ્રઢ થાય, એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ પ્રયત્ન કર્યા પછી આપણે ધીમે ધીમે શ્રદ્ધા રાખીએ, જેથી કરીને આપણા હૃદયમાં પણ ભગવાનની મૂર્તિનું ચિંતન થાય. પૂજા કરતી વખતે પણ આપણને એકાગ્રતા રહે, છતાં આપણે પ્રયત્ન મૂકવાનો નહીં. કારણ કે મહારાજે કહ્યું છે કે જે હિંમત હારી જાય એ મહારાજને ગમતું નહીં. એટલે આપણે પણ શ્રદ્ધાથી મંડવું, શૂરવીરપણું રાખવું, અને ધીમે ધીમે ભગવાનની કૃપા થાય, એનાથી આપણી વૃત્તિ પણ ભગવાનમાં અખંડ રહેશે. મહંત સ્વામી મહારાજ જ્યારે માળા પૂર્ણ કરે ત્યારબાદ ઠાકોરજીને થાળ ધરાવે છે, અને થાળ ધરાવ્યા પછી તેઓ પ્રાર્થના કરે છે. સૌ પ્રથમ શ્રીજી મહારાજ અને ગુણાતીત પરંપરા અને પ્રમુખ સ્વામી મહારાજની પ્રાસાદિક વસ્તુઓને હરિકૃષ્ણ મહારાજના જે પ્રાસાદિક જળમાં બોળી તેઓ સૌ હરિભક્તોના દુઃખ નિવારણ માટે, સૌના હિત માટે તે વખતે પ્રાર્થના કરે છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજને પણ કોઈએ પૂછેલું કે જ્યારે આપ દર્શન કરતા હો કે પૂજામાં પ્રાર્થના કરતા હો ત્યારે ભગવાન પાસે શું માંગણી કરો? તે વખતે પ્રમુખ સ્વામી કહેલું કે સૌ હરિભક્તોના દુઃખ દૂર થાય, બધા સુખી થાય અને બધા સત્સંગમાં ખૂબ આગળ વધે, એકાંતિક ધર્મ સિદ્ધ કરે, એવી પ્રાર્થના અમે કરીએ છીએ. તો મોટા પુરુષો હંમેશા પ્રાર્થના બીજા અન્ય હરિભક્તો માટે, બીજા લોકોની સુખાકારી માટે જ કરતા હોય છે. તો આપણને ખ્યાલ આવે છે કે મહંત સ્વામી મહારાજ આ રીતે જ્યારે પ્રાર્થના કરે બીજાની સુખાકારી માટે, તો આપણને એ જોઈને એવો વિચાર આવે કે આપણે તો જનરલી જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે કેવળ પોતાના માટે જ પ્રાર્થના વધારે કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણને કોઈ વસ્તુની ઈચ્છા હોય, સમથિંગ દેટ વી વુડ લાઇક ટુ ગેઇન, ટુ અચીવ, ઓર સમ મટીરિયલિસ્ટિક ગેઇન્સ. આપણી પ્રાર્થનાઓ લગભગ વધારે એના માટે હોય છે, અને જ્યારે સ્વામી બાપાની પ્રાર્થના તો બીજા માટે હોય છે. તો આપણને એવો પ્રશ્ન થઈ આવે કે શું ભગવાન માટે ખરેખર આપણે આપણા માટે આવી પ્રાર્થના કરી શકીએ? ઇઝ ઇટ ઓકે? ઇઝ ઇટ રાઇટ ટુ આસ્ક ફોર સમથિંગ ઓફ ધીસ વર્લ્ડ ટુ ગોડ? તો ભગવાન પાસે આવી પ્રાર્થના કરાય કે ન કરાય, એનું માર્ગદર્શન હવે આપણે મહંત સ્વામી મહારાજના મુખેથી સાંભળીએ. પ્રથમ કરી શકાય, જે જ્ઞાન ના હોય ત્યાં સુધી કરી શકાય, પણ પછી જ્ઞાન થયા પછી તો મહારાજ પોતે જ એનું ફળ આપ્યું છે. જે સકામ ભાવથી કરે ઈચ્છા પૂરી થાય, ના થાય બધી, પણ સકામ એ બહુ નાની ક્રિયા, બહુ હીન ક્રિયા છે.
એમાં કંઈ ફળ મળે નહીં, લૌકિક અલૌકિક ફળો મળે નહીં. અને નિસ્વાર્થપણે કોઈની ઈચ્છા, કોઈની માગણી પદાર્થની કે હોય એનાથી કરે ભગવાન રાજી થાય. અને કેટલા બધા રાજી થાય એ આપણને પોતાને અંતરમાં શાંતિ થાય. આ કરી શકાય એ તો બહુ સારું. બીજા માટે પ્રાર્થના કરવી, બીજાને નોકરી ન હોય નોકરી મળે એવી પ્રાર્થના કરી શકાય, પણ પોતા માટે નહીં. તો પ્રાર્થનામાં લૌકિક વસ્તુની માંગણી ભગવાન સમક્ષ કરી શકાય કે નહીં, એના ઉત્તરમાં મહંત સ્વામી મહારાજે આપણને સમજાવ્યું કે when we are progressing in satsang, in the initial stages, we can definitely ask for worldly materialistic gains and wishes. એનો વાંધો નથી. કેમ કે જેમ બાળક હોય એ પોતાના માતા પિતા સમક્ષ પોતાની ઈચ્છા રજૂ કરે અને પછી માતા પિતા હોય એની ઈચ્છા પૂર્ણ કરે, એમ આપણે શ્રીજી મહારાજના આશ્રિત છે, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના શિષ્ય છે, તો એમની સમક્ષ આપણે આપણા હૃદયની જે કંઈ માંગણીઓ છે, આ લૌકિક વસ્તુઓની ઈચ્છા છે એ રજૂ કરી શકીએ છીએ, જેને લઈને આપણું જોડાણ વધે અને આપણને એમનામાં હેત પણ થાય. પણ છતાંય સ્વામીએ એમ કહ્યું કે આ સકામ ભક્તિ છે. There are two types of bhakti. Sakam bhakti is a bhakti that carries some kind of expectation. It is almost as if there is a request or requirement of something in return, and it may lead to a self-centered cause. It is not perfect. આપણી ગતિ તો નિષ્કામ ભક્તિ તરફ હોવી જોઈએ. At the end, we want to attain નિષ્કામ ભક્તિ. That bhakti is very pure. નિષ્કામ ભક્તિ એટલે એમાં કોઈ લૌકિક માંગણી નહીં, કોઈ ઈચ્છા નહીં, કેવળ ભગવાનનો રાજીપો આપણને મળે, ભગવાનનું અલૌકિક સુખ, એ જે અલૌકિક ફળ આપણને પ્રાપ્ત થાય એટલી જ ઈચ્છા એમાં હોય. મહારાજની જેમ મરજી હોય એમ આપણે રહીએ એ નિષ્કામ ભક્તિનું લક્ષણ છે. અને કેવળ ભગવાનનો રાજીપો ઈચ્છવો અને ભગવાનની મરજી પ્રમાણે રહેવું એ સિવાય બીજી કોઈ લૌકિક માંગણી ન હોય. તો મહંત સ્વામી મહારાજ આપણને સમજાવે છે કે આપણે પણ આવી ભક્તિ કરતાં કરતાં અંતે તો નિષ્કામ ભક્તિ સિદ્ધ કરવાની છે. મહંત સ્વામી મહારાજ પણ હંમેશા વાત કરે છે કે તેઓ મહારાજને એટલી જ પ્રાર્થના કરે છે કે બસ મહારાજ આપે બહુ કૃપા કરી, બહુ દયા કરી છે અને બધું બરાબર છે. વોટ એવર યુ ડુઈંગ ઇઝ પરફેક્ટલી ફાઇન એન્ડ વી આર કન્ટેન્ટ. આવી પ્રાર્થના ભગવાન સમક્ષ કરે છે. તો આપણને ખ્યાલ આવે કે આવી ભક્તિ આપણે બધાએ પણ શીખવાની છે. અને છતાંય મહંત સ્વામી મહારાજે કહ્યું કે કોઈ બીજા વ્યક્તિનું સારું થાય, એને કંઈક લાભ થાય, એના માટે એને કંઈક લૌકિક વસ્તુનો લાભ થાય કે કંઈક એના જીવનમાં આ લોકની વસ્તુથી આગળ વધે ને સુખી થાય, એવી પ્રાર્થના તો જરૂર કરવી. એ સાચો નિસ્વાર્થ ભાવ છે. એ પોતાના માટે નથી, એ બીજા માટે છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ જ્યારે 1990માં લંડનમાં હતા ત્યારે રાત્રે 2 વાગે જાગીને એમણે મહારાજને પ્રાર્થના કરેલી કે ભારતમાં વરસાદ ખેંચાયો છે તો એ ખેડૂતો માટે સારો વરસાદ થાય અને સારો પાક થાય અને બધા સુખી થાય, એના માટે લંડનમાં બાપાએ પ્રાર્થના કરી. તો બીજા વ્યક્તિને પણ કંઈક આ લોકની વસ્તુ પ્રાપ્ત થાય અને સુખી થાય એવી ઈચ્છા પ્રમુખ સ્વામીના હૃદયમાં પણ રહેતી હતી અને એ નિસ્વાર્થ ભક્તિ છે. તો એવી પ્રાર્થના કરવી એનો વાંધો નથી, એ તો કરવી જ જોઈએ. આવી શીખ આપણને મહંત સ્વામી મહારાજે આપી છે. સો નાવ એઝ વી અપ્રોચ the end of this sabha, there is a special treat for all of us. We will get to hear a special prarthna that Mahant Swami Maharaj has recorded for all the yuvaks and yuvatis of North America and for all the Hari Bhaktos in North America. And after that, we will get to hear the traditional prarthna that we always hear at the end of Swami Bapa's puja in Bapa's own voice. તો આવો આ પ્રાર્થનાઓનું શ્રવણ કરીએ. આપણે સૌ 2 હાથ જોડી, આંખો બંધ કરી અને મહંત સ્વામી મહારાજના શબ્દોનું શ્રવણ કરી એમની મૂર્તિના અંતરમાં ધારીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.